શિયાળાની કડકડતી ઠંડીમાં બનાવી લઈએ અડદિયા પાક. દેશી ઘી કડાઈમાં લીધું છે. અંદર પહેલાં આપણે ગુંદર થોડોક તળી નાખીએ, એટલે ફટાફટ આપણે ગુંદર તળી લેવાનો છે. આ બાવળીયો ગુંદર છે મિત્રો. અને પછી વધેલા ઘીની અંદર અડદનો લોટ શેકી લેવાનો છે અને થોડુંક વધારે ઘી નાખવાનું. ભાઈ આ દેશી ઘી છે, જેટલું વધારે ખાવ એટલું સારું. તો આ રીતે આપણે એને શેકી લેવાનો છે. અને શેકવાનો કેવો છે કે એકદમ લાલ થઈ જવું જોઈએ, તો એ શેકાણો કહેવાય. અને પછી અંદર નાખી દેવાનો છે માવો, અને પછી ત્યારબાદ તળેલો ગુંદર. અને હવે ઓહળિયા નાખી દઈએ ભાઈ, મસાલો નાખી દઈએ, તો જ મજા આવશે અડદિયાની. અને હવે કાજુની કતરણ નાખી દઈએ, બદામની કતરણ નાખી દઈએ. અને હવે છે ને એક તપેલામાં કાઢી લેવાનું છે. ચાસણી બનાવી દઈએ એક તારની. જો તમારે ઢીલો અડદિયો રાખવો હોય ને તો અડધા પોણા તારની ચાસણી બનાવવાની. અને હવે અડદના શેકેલા લોટની અંદર આ ચાસણી નાખી દેવાની અને બરાબર મિક્સ કરી લેવાનું છે મિત્રોને. જ્યાં સુધી ઘી છૂટું પડે ત્યાં સુધી મિક્સ કરવાનું છે. અને પછી ચોકીમાં ઠારી દેવાનું. એટલે અડદિયો તૈયાર મિત્રો. હવે કરી દો સબસ્ક્રાઈબ.